ગાય બીમાર હતી, ગાયને આપણે જોવા માટે આવ્યા હતા અને ગાય હે ને પેટ કાઢી દીધી. પેટ એટલે કે ટૂંકમાં આજે ને આજે 4 દિવસ થયા. હવે એકદમ સારામાં સારી છે રિઝલ્ટ. એકદમ સારા. અમુક ટાઈમે ગાડી આવતી હતી, અમુક ટાઈમે આ ગાય છે અને વારંવાર પેટ કાઢતી હતી. આનો ડોઝ છે મિત્રો જો 5 17 ગાયું છે. 17 ગાયો છે. હા, આનું છાણ ને ગૌ એ બધું ઓર્ગેનિક. આંબા ફાર્મિંગ કરે છે ને 1 kg ના જામફળ અશોકભાઈ ની વાડી જ થાય છે લગભગ. આ કેટલો સમયનો હોય છે મને? 15 દિવસનો. આ જો મિત્રો આંબામાં પણ જો મોર આવી ગયો છે. બધી ઓર્ગેનિક વસ્તુ આપણે રાખી. બધું આનામાં છાણિયું ખાતર જ નાખો છો? હા, છાણિયું. સૌરાષ્ટ્રની અંદર આપણે આના આંબામાં ફાલ આવી ગયો, મોર આવી ગયો. અચ્છા, આ અશોકભાઈ કેટલા દિવસનું હોય છે? હા, 20 દિવસ. તો આની અંદર તમે દેશી ખાતર કેવી રીતના નાખો? દેશી પેલા નીચે ખાડો કરી નાખો. હા, ખાડો કરી નાખી, પછી એમાં ગોડી નાખી. દેશી ખાતર જે હોય ને ઈ તમને ઓર્ગેનિક મજા આવે. કેટલા મહિનાનું ઝાડ છે? આ છે 12 મહિનાનું ઝાડ. આ જો મિત્રો અત્યારે ફાલ લાગી ગયો છે ચીકુડીનો અને જો તો અત્યારે કાચા છે. હા, કાચા છે. એને 6 થી 7 દાડા. 6 થી 7 દિવસ. તો આપણે જો મિત્રો અત્યારે પહોંચી ગયા હતા આંબાના પ્લોટિંગમાં. જો હવાનો જે સ્પ્રે કરે આની માથે આંબાની ઉપર, એવી રીતના ગૌમૂત્રનો સીધો તમે સ્પ્રે સીધો છંટકાવ કરો છો. 200 લીટરની ટાંકીમાં 10 લીટર ગૌમૂત્ર જોયા. બસ આંબા પણ છે, ખારેકું પણ છે. તો મિત્રો નંબર દીધા છે 091 99 નંબર 89 નંબર. 99 નંબરમાં ક્વોલિટીમાં બહુ ફરક આવે. ખાવાની મજા કે નહીં આવે? 99 નંબર ની એક નંબર. આપણું સૌરાષ્ટ્રનું આન બાન અને શાન મળી ગયું. અને સનેડો કઈ છે રાજકોટ થી લઈ આવ્યો તો. સનેડામાં મજા આવે કે ટ્રેક્ટરમાં ખેતી કરવાની મજા આવે? સનેડામાં મજા આવે બહુ. સનેડામાં મજા આવે. આમ કઈ એવરેજમાં એમાં કઈ ડિફરન્સ કઈ પડે? એવરેજમાં કલાકે 1.5 લીટર ખાય છે. અને ટ્રેક્ટરમાં કેટલા લીટર ખાય? 3.5 લીટર ખાય. 3.5 લીટર. રામ રામ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? અમે મજામાં છીએ. તો મિત્રો એક સરસ મજાના પશુપાલન કરતા એવા ભાઈ અશોકભાઈની વાડી ઉપર આપણે પહોંચી ગયા હતા મિત્રો. અને અશોકભાઈ મિત્રો જે પશુપાલન કરે છે સુપર ગજબનું અશોકભાઈ પશુપાલન કરે છે. આપણે અશોકભાઈ આવી ગયા છે, અશોકભાઈ સાથે મુલાકાત કરાવી. અશોકભાઈ કેમ છો? મજામાં? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? હા, મજામાં. અશોકભાઈ ઓલી ગાય ક્યાં છે આપણે? આપણે હાલો તમને દેખાડું. ચાલો બતાડો. જો મિત્રો જો અશોકભાઈ નું જો આખું જો શેડ છે ને આપણે જો શેડ ની અંદર જાવી. અશોકભાઈ ની ગાય બીમાર હતી, ગાયને આપણે જોવા માટે આવ્યા હતા અને આપણે જો પહોંચી ગયા હતા અશોકભાઈ ના વાડીએ. ગાય છે જો મિત્રો આ ગાય હતી ને, ગાય હે ને પેટ કાઢી દીધી. પેટ એટલે કે ટૂંકમાં પ્રોલેપ્સ કહેવાય. અશોકભાઈ ગાયને શું થયું હતું? પેટ કાઢી આવતી હતી. પેટ કાઢી આવતી હતી ને. તો મિત્રો જો પેટ એટલે જો પ્રોલેપ્સ, આ ગાય અત્યારે પ્રોલેપ્સ કાઢતી હતી. અશોકભાઈ કેટલા દિવસ થયા આજે એને? આજે 4 દિવસ થયા. હવે એકદમ સારામાં સારી છે રિઝલ્ટ. એકદમ સારામાં સારું છે. અને કેટલા દિવસથી પેટ કાઢતી હતી આની પેલા? એટલે અમુક ટાઈમે ગાડી આવતી હતી. અમુક ટાઈમે ગાડી આવતી. આપણે જે પ્રમાણે મેં તમને મેડિસિન કીધી એ પ્રમાણે પેટ કાઢ્યું કે નથી કાઢ્યું? નથી કાઢ્યું. નથી કાઢ્યું. મેડિસિનમાં આપણે ટેબ્લેટ કઈ હતી? ટેબ્લેટ બતાવો તમે. આ ટેબ્લેટ બતાવો. તો જો મિત્રો આ ગાય છે અને વારંવાર પેટ કાઢતી હતી. અને પેટ એટલે કે ટૂંકમાં મીન્સ પ્રોલેપ્સ. તો જો અત્યારે આ ગાય હું તમને અંદરથી બતાવું. આ જો ગાય છે અત્યારે, અને ગાય અત્યારે જો વિયાવાની. અશોકભાઈ ની વિયાવાની વાર કેટલી છે? 5 દાડા કાઢશે. 5 જ દિવસ જેવું કાઢશે. કેટલી ગાયો કેટલી અશોકભાઈ તમારી પાસે? ગાયો મારકને 15 ગાયો આવે. 15 ગાયો છે. તો જો મિત્રો પેલા આપણે છે ને આ ગાયની જરાક માહિતી લઈ લેવી. આ ગાયને મિત્રો આપણે આપી છે પ્રોક્ટિવ બોલસ. આ મિત્રો પ્રમોશન પેજ નથી, પણ ટૂંકમાં એક પશુપાલક માટે જાગૃતતા માટેનો વિષય છે. તો મિત્રો આપણે જે રાકેશ ફાર્મરનું અત્યારે પ્રમોશન નથી કરતા, પણ એમના જાગૃતતા માટેની છે. તો જો પ્રોક્ટિવ બોલસ રાકેશ ફાર્મરની બોલસ આવે છે. આનો ડોઝ છે મિત્રો જો 5 ગાય માટે 5 છે અને ભેંસ માટે છે ને 6 ટેબ્લેટનો ગોળી છે. અશોકભાઈ ખાવામાં કઈ પ્રોબ્લેમ આનામાં? કોઈ પ્રોબ્લેમ નથી. ખાવામાં કમ્પ્લીટ થઈ ગઈ? હા, કમ્પ્લીટ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ. આજે કેટલામો દિવસ છે આપણે ગોળી ચાલુ થઈ? આજે 5મો દિવસ છે. ત્યાર પછીનો કોઈ પણ વસ્તુ એકદમ સારામાં સારું રિઝલ્ટ છે. સારામાં સારું રિઝલ્ટ છે. તમારી પાસે અત્યારે પશુ અત્યારે કેટલા છે? મારકને 17 ગાયો છે. 17 ગાયો છે. 17 ગાયો આજ બધા શેડમાં રાખો છો અશોકભાઈ? આ સેટમાં બીજી ચરવા જીવે. અત્યારે તૈયાર થઈ અહીંયા વળી ગઈ. તૈયાર થઈ ગઈ બધી અહીંયા છે એમ ને? અચ્છા અશોકભાઈ તમારી પાસે જમીન કેટલી છે? મારકને 17 એકર. આ બધું આનું દૂધ અત્યારે તમે ક્યાં રાખો? દૂધ એટલે ઘરમાં જ વાપરી જાય આપનો. ઘરમાં જ વાપરે છે? ડેરીમાં ભરાવું. હા. બાકી ઘરમાં વાપરી નાખી લીટર. અચ્છા, આનું છાણ ને ગોબર ને એનું બધું શું કરો? એ બધું ઓર્ગેનિક. આંબામાં ને કોઈ જાફરમાં ને આપીએ. આંબામાં ને એમાં આપો છો? આંબા કેટલા છે? આંબા છે 3500. 3500 આંબા છે. અને જાયફળ એટલે કે જામફળ કે જાયફળ? જામફળ. હા, 1 kg. 1 kg જામફળ એમ? તો જારો અમને જરાક તમારી બતાવો ને જામફળીની બધી.
ચાલો. તો મિત્રો અત્યારે અમે જ આવી છીએ ભાઈના અત્યારે બગીચાની અંદર આટો મારવા માટે, અને ભાઈની પાસે પૂછ્યું, એની પાસે ખાતરનો પણ બહુ સારો સ્ટોક છે. તો ખાતરનું શું કરે છે અશોકભાઈ, એમની પાસેથી એ પણ માહિતી લેવી. અશોકભાઈ, આ જે તમારા વાડાની અંદર જે શેડની અંદર આટલું બધું જે ખાતર પડ્યું છે, આ ખાતર લેવા ઉપાડો છો કે ઉપાડતા જ નથી તમે? આપણે આંબામાં જઈએ નાખવું હોય organic, એ આપી દઈએ એને. ત્યારે જ ઉપાડો એમ ને? ત્યારે નાખો. કેટલા સમયે નાખો આંબામાં ને એમાં? 6 મહિનામાં 2 ફેરા. પછી બીજી કોઈ વિલાયતી દવા તમે છાંટો કે છાંટતા જ ના નથી? ના ના, ખાલી આ જ તે દેશી છાણિયું ખાતર ને ઈ જ તે. હા. તો આપણે મિત્રો સરસ મજાના ભાઈ જો અત્યારે પશુપાલનની સાથે ખેતીવાડી પણ કરે છે. આપણે થોડુંક એમ જોવી કેવી રીતના ભાઈ ફાર્મિંગ કરે છે. 1 kg ના જામફળ અશોકભાઈની વાડીએ જ થાય છે લગભગ, મારા ખ્યાલ પ્રમાણે મેં એવું સાંભળ્યું છે અને જોયું છે ત્યાં સુધી. તો આપણે ફટોફટ જાવીએ ને જોવી. જો મિત્રો સરસ મજાનો ભાઈનો બગીચો છે, જામફળી છે, એમની સાથે છે પપૈયાનો પણ બગીચો છે. અને જો આપણે અશોકભાઈની સાથે આપણે જ આવી છીએ અંદર. અશોકભાઈ કઈ બાજુ જવું છે? આ બાજુ. આ બાજુ હાલો આગળ. તો મિત્રો સરસ મજાનો ભાઈ જો બગીચો પણ છે. આપણે જો બગીચાની અંદર પહોંચી ગયા. માલ લાગી ગયો છે. આ કેટલો સમયનો હોય છે માલ? 15 દિવસનો. 15 દિવસનો માલ છે. હા હા. આંબા હવે બુરવા માંડેલા. બુરવા માંડેલા એટલે ફાલ લાગવા ગયો. ફાલ લાગી ગયો હે ને? હા. આ જો મિત્રો આંબામાં પણ જો મોર આવી ગયો છે. અને શું કહો છો અશોકભાઈ? બધી ઓર્ગેનિક વસ્તુ આપણે રાખી. બધું આનામાં છાણિયું ખાતર જ નાખો છો? હા, છાણિયું ખાતર. કોઈ વેલા તો દવા જ નહીં આપણને. હજી સુધીમાં દવા જ તમે નથી છાંટી એમ? ના. પપૈયા કેટલા મહિનાના છે ઝાડ? પપૈયા છે 12 મહિના. 12 મહિનાના. તો એનામાં ફળ લાગી ગયો? હા. અચ્છા. જો મિત્રો આંબામાં પણ જો અત્યારે મોર આવી ગયો છે. કચ્છની અંદર બધા બુરો કે ને તમે? હા, બુરો કે. કચ્છની અંદર બધા બુરો કે, સૌરાષ્ટ્રની અંદર આપણે આના આંબામાં ફાલ આવી ગયો, મોર આવી ગયો ટૂંકમાં આપણે કહેવાય. આપણે જોવી. અને જો પપૈયા પણ જો મિત્રો સરસ મજાના જો ઓર્ગેનિક જ છે. આખે ખાવાની પણ મિત્રો બહુ સરસ મજાની મજા આવે. જો પપૈયા તમે મિત્રો જો સરસ મજાનું જો ભાઈ ખેતીવાડી પણ કરે છે. અશોકભાઈ પપૈયા તો અમને ખવડાવજો ઓર્ગેનિક. કરાવશું. ચીકુડી કઈ બાજુ છે અશોકભાઈ? ચીકુડી ઉ બાજુ છે. ચીકુડી બાજુ છે. અને આમાં શું કહેવાય જામફળના રોપ કેટલા છે? જામફળના છે 2000. 2000 રોપ છે. અને પપૈયાના છે 200 ઝાડ. 200 ઝાડ છે. હા. અચ્છા. પછી ખજૂરી છે કે ખજૂરી નથી? ખજૂરી છે. ખજૂરી હોતી છે? હા. કેટલા ઝાડી છે? ખજૂરીના છે 450 ઝાડ. 450 ઝાડ છે. અચ્છા. તો મને સારા તમે કોઈ બીજું ઝાડ તો સારા બીજા બતાડો. કયા ઝાડ જોવા માટે આપણે જઈશું? તમે કયું ઝાડ ગમે? ચીકુ જ ખાવાના ને? હા, તો હાલે આવું. તો જો મિત્રો હવે અમે અત્યારે જો જાવી છીએ ચીકુડીના ઝાડ જોવા માટે, કે ચીકુડીના પણ ઝાડ છે. અને અશોકભાઈ કેટલા ઝાડ છે ચીકુડીના? ચીકુડીના છે 200 ઝાડ. 200 ઝાડ મિત્રો જો ચીકુડીના છે. આપણે ચીકુ પણ જોવા માટે જાવી. એમાં કઈ અશોકભાઈ કઈ જાત આવે કે જાત ના આવે? ના, જાત ના આવે એમાં. જાત ના આવે. તો આપણે જો મિત્રો જાવી છીએ ચીકુડીના ઝાડ જોવા માટે. આ જો જામફળ એકદમ સરસ મજાનું જો. અશોકભાઈ આ કેટલા દિવસનું છે? 20 દિવસનું. 20 દિવસનું છે. હા. અચ્છા. અશોકભાઈ શું તમે કહો ના ફાલ ક્યાં? અચ્છા. આ અશોકભાઈ કેટલા દિવસનું હોય છે? 20 દિવસનું. 20 દિવસનું છે. હવે આની અંદર તમે દેશી ખાતર કેવી રીતના નાખો? દેશી ખાતર આપણે ગોડી હા ને થળમાં બાજુ જરાક બતાવો ને મને. આ જો મિત્ર દેશી ખાતર જો અશોકભાઈ કેવી રીતના નાખે છે. પેલા નીચે ખાડો કરી નાખો. હા, ખાડો કરી નાખી. પછી એમાં ગોડી નાખી. હા, ગુડી નાખો એટલે ભૂકો કરી નાખો. હા. અચ્છા. એટલે તંદુરસ્ત રહે ઝાડ. અચ્છા. અશોકભાઈ જે દેશી ખાતર ભરવાથી આપણે કઈ ઝાડમાં કઈ શું કહેવાય નુકસાની ખરી? નુકસાની કઈ નથી. બધા એવું કે જીવાત થાય એવું કઈ સાચું કે ખોટું? એનાથી આને બિલકુલ બહુ કામ કરે. અને પછી દેશી ખાતરનું જે ફ્રૂટ હોય ખાવાની મજા આવે કે વિલાયતી દવા વાળું? એકદમ દેશી ખાતર જે હોય ને ઈ તમને ઓર્ગેનિક મજા આવે. ઈ જ મજા આવે. હા. અચ્છા. મિત્રો જો પપૈયાનું ઝાડ છે ને આખું ઝાડ પણ વળી ગયું છે ને પપૈયાના જો ફાલ અત્યારે આવી ગયો. અશોકભાઈ આમાં કેટલા મહિનાનું ઝાડ છે? આ છે 12 મહિનાનું ઝાડ. 12 મહિનાના. વળી કેમ ગયું છે? વળી ગયું એટલે વાવાઝોડું આવ્યું હતું ને. હા હા. નમી ગયું છે. એમાં નમી ગયું છે એમ? હા. આમાં આશરે કેટલા લાગેલા છે ફળ? 12 કણ છે અત્યારે. અને અશોકભાઈ આની સાઈઝ કેટલી છે? સાઈઝ છે પાકે ત્યારે કેટલા કિલોનું થાય? 2.5 કિલોનું થાય, 4 કિલોનું થાય, 3 કિલોનું થાય. અચ્છા. કેવું ફળ. તો પપૈયા તો ખાવા અમને મૂકજો ક્યારેક કે સાહેબ આવો કે પપૈયા ખાવા. હા, મૂકી દેશું. તો મિત્રો જો અત્યારે પપૈયાનું જે આખું પ્લોટિંગ છે એની અંદર આંબા પણ વાવેલા છે. હવે અમે અત્યારે હેલા જાવી છીએ ચીકુડીના બગીચાની અંદર. સરસ મજાની જો ચીકુડી ઊભી છે
અશોકભાઈ ચીકુડી કેટલા કેટલા વર્ષની છે? ચીકુડી છે 22 વર્ષની. 22 વર્ષની છે એમ? હા કે 22 મહિના? ના 22 વર્ષ. 22 વર્ષની છે. હા જો આ જૂના ચીકુ છે અત્યારે. અચ્છા, જો મિત્રો 22 વર્ષની જો જૂની ચીકુડી છે અને આપણે જો પહોંચી ગયા હતા તો સરસ મજાની જો બધી ચીકુડી ની નીચે તો બધે ખામણા ને બધું જો સરસ મજાનું ભાઈ કરેલું છે. આપણે જોવો મિત્રો, જો તમે ખાલી નીચેથી ખાલી બેસીને તમે ખાલી જોશો ને તો એમ થાય નાના સુપર બગીચો છે જો. અને આનામાં પણ જો ફાલ આવી ગયો છે ચીકુડીમાં પણ. અશોકભાઈ આ પણ દેશી ઓર્ગેનિક જ છે? હા ઓર્ગેનિક ઓર્ગેનિક. કોણ કોણ તમે? બિલકુલ કોઈ દવા જ નથી આપતા આપણે. બિલકુલ દવા જ ને? ના. કોણ કોણ તમે અત્યારે સંભાળો? અત્યારે હું એકલો જ છું. તમે એકલા જ છો? બીજા કોઈ હા. મજૂર કેવું કોઈ? ના મજૂર એક છે પાણી વાળે. હા. બાકી આ માલ ને સંભાળવા મારું કામ. આ તમારી વાડી કયા ગામમાં આવે? કોડકી. કોડકી? હા. અચ્છા, તો જો મિત્ર સરસ મજાનું ભાઈ જો ફાર્મિંગ કઈ કરે છે. અને તમે મિત્રો જો ફાલ ખાલી તમે જો સરસ મજાની જો આખે આખો બગીચો છે એમનો. અને સરસ મજાનું ભાઈ જો ફાર્મિંગ પણ કરે છે. આ જો મિત્રો અત્યારે ફાલ લાગી ગયો છે ચીકુડીનો. અને જો ચીકુની સાઈઝ તમે અત્યારે ખાલી જુઓ. આપણે પૂછ્યું અશોકભાઈની પાસે કે આ કેટલા દિવસના છે. અશોકભાઈ આને ફાલ લાગ્યો ને કેટલો સમય લાગ્યો છે? હાલ 2.5 મહિના થયા. 2.5 મહિના થયા. હવે આ પાકે કેટલા સમયમાં? હવે ઉત્તરાયણ ચાલુ છે અત્યારે. ઉત્તરાયણ ચાલુ છે. ફૂલ સીઝન ચાલુ છે. તો હા. હવે અત્યારે કાચા છે? હા કાચા છે. અમુક ઉતરાઈ જેવા છે. અચ્છા, તો હજી આને કેટલો સમય લાગે? અને આ ચીકુ છે હા, એને 6 થી 7 દાડા. 6 થી 7 દિવસમાં પાકી જશે એમ હા. કમ્પ્લીટ? હા. અચ્છા, તો મિત્રો આ જે છે ને ડ્રીપ થી અત્યારે જો આખા બગીચાની અંદર પાણી પાય છે. અને અશોકભાઈ તમે ડ્રીપ થી જ પાણી પાવ છો? આ ડ્રીપ થી જ પાઈ. પછી આનામાં તમે છાણિયું ખાતર કેવી રીતના નાખો? છાણિયું ખાતર આપણે રિંગ કરી ને 10 ગમેલા રિંગમાં નાખી દઈ. હા, પછી ઉપર માટી વાર નાખી. રેંગ એટલે ફરતી ગોળ રાઉન્ડ. હા. અને 10 ગમેલા એટલે મિત્રો 10 તગારા. આ 10 તગારા મોટા 20 કિલોના તગારા આવે ને હા, એ 10 તગારા નાખી દઈ એક થળિયામાં? હા એક થળિયામાં. અચ્છા, પછી આનામાં બીજું કઈ તમે લગાડો કે ના લગાડો? બીજું કઈ નથી લગાડતા આપે. બીજું કઈ નહીં. પછી આજે ચીકુ આપણે અત્યારે પાકવાની અત્યારે જે તમે કીધું 2 થી 3 દિવસમાં પાકી જાય તો હા. ઝાડવે ચીકુ પાકી જાય કે પછી નીચે ઉતારીને તમે એમાં કઈ નાખો? ના ઝાડવે જ ઉતારી આપે. પછી આ બધું તમે ફ્રૂટ ક્યાં અત્યારે? પીળા થાય હા, એટલે પીળામાં બોક્સમાં ભરી નાખી હા, એટલે પોતે પાકી જાય. પોતે- ત્રીજે દિવસે એ પેટી ખોલવાની. હા. એક પેટી હોય એટલે ત્રીજા દિવસે પાકી તમે જાય. ક્યાં બધું ફ્રૂટ અત્યારે ક્યાં મોકલો? અત્યારે કોડકી જ વેચાઈ જાય. કોડકી વેચાઈ જાય માર્કેટમાં, ભુજ માર્કેટમાં મૂકું. અચ્છા, શું ભાવ શું આવે? ભાવ એકને આવે 30 રૂપિયા આવે, 35 રૂપિયા આવે, 40 રૂપિયા આવે. અચ્છા, હા ફળ બધું સારું મોટું ફળ મળે ને? મોટું. પછી તમે વચમાં રોપા હોતી તમે કઈક બારે વેચો છો, એ રોપા કેવી રીતના વેચો છો? ખારકના રોપા વેચીએ છીએ અત્યારે. કઈ ખારેક? આપણે ઇઝરાયલ બારે. ઇઝરાયલ ખારેક. હા. કેટલા મહિનાના રોપા હોય? એ હોય તો 3 વર્ષના હોય. 3 વર્ષના. હા. શું ભાવ શું હોય એનો? એના 1200 રૂપિયા હોય. 1200 રૂપિયા હોય. જેવો રોપો અચ્છા, 1200 રૂપિયા ચાલુ થાય હા, ત્યારે 2000 રોપા સુધી હા. કિંમત રાખી. પછી તમે કયા તમે રોપા અત્યારે વેચો છો? ત્યારે ખારકના રોપા છે હા, કે કોઈ ચીકુના રોપા થોડાક વેચી છે. ચીકુડીના રોપા વેચો છો? હા. અચ્છા, કલમ કરીને. અચ્છા, કલમ કરેલા જ હોય છે ને? હા અચ્છા, મિત્રો આપણે જો ચીકુડીનો અત્યારે જો પ્લોટિંગ માંથી નીકળ્યા ને હવે આપણને અશોકભાઈ લઈ જાય છે ક્યાં? અશોકભાઈ ને પૂછ્યું. અશોકભાઈ હવે તમે અમને કઈ બાજુ લઈ જાવ છો? આ આપણે આંબા બાજુ. આંબા બાજુ. આ શું વાવેલું છે આ સામે બતાવી? સામે અત્યારે ખાલી છે. હા, આમાં ગાયોને ચારો કર્યું હા, ઓર્ગેનિક ઓર્ગેનિક. નાખીને આમાં ચારો કરીશ. અચ્છા, પછી આ શું વાવેલું શું આ તો? અત્યારે ઝાર હતી, ઝાર કાઢી હા, ને પાછી ઝાર આવશે માથે ખાતર નાખી હા. ને 2 વર્ષ ઝાર ઉગે. આંબા તમારી પાસે અત્યારે કેટલા આંબા છે? 3500 ઝાર છે. તો કઈ બાજુ આંબાનું પ્લોટિંગ છે? ચાલો આ બાજુ બતાવો. ભલે મિત્રો, હવે અત્યારે અમે જો ચીકુડીના બગીચામાંથી તો નીકળી ગયા. હવે અમે જાવી આંબાના પ્લોટિંગમાં. સરસ મજાના આંબા પણ છે ને, આપણે જાવી જોવી આંબા કેટલા વર્ષના છે. અશોકભાઈ આંબા કેટલા વર્ષના છે? આંબા 3 થી 4 વર્ષના આંબા છે અત્યારે. 3 થી 4 વર્ષના આંબા છે. હા. એક વાર ફાલ આવ્યો કે ફાલ નથી આવ્યો? ફાલ ત્રણ થોડા આવી ગયો ફાલ. અચ્છા, અશોકભાઈ આંબાના રોપા બહુ મોટા લીધા હતા. આંબાના રોપા ક્યાંથી લીધા હતા? રોપા લીધા હતા આપણે ભીખાભાઈ લાગે નાસડીમાંથી. અચ્છા, બધી કેસર જ છે ને? હા બધી ઓર્ગેનિક કેસર જ છે. અચ્છા, તો આપણે જો મિત્રો અત્યારે પહોંચી ગયા હતા આંબાના પ્લોટિંગમાં. જો આનામાં તો અત્યારે 3 વર્ષના આંબા છે. જો અત્યારે મોર આવી ગયો. અશોકભાઈ આનામાં ફાલ કેટલી વાર કેટલામી વારી છે ફાલ? આપણે 3 વર્ષ
3 વર્ષ ત્યાં આમાં ફાલ લવરો હા રોપા બહુ મોટા લીધા હતા. હા આપણે બીજા વર્ષે માલ આવી ગયા પૂરો. બીજા વર્ષે માલ એક વર્ષે કિલો આવે, હા બીજા વર્ષે પછી 40 કિલો આવે, હા ત્રીજા વર્ષે આજે ભરપૂર માલ આવે. આનામાં બીજી કઈ તમે દવા અત્યારે નાખો છો? કોઈ નથી નાખતા દવા કોઈ પણ વસ્તુ નહીં, માથે બધે અત્યારે સ્પ્રે કરે, સ્પ્રે પણ નહીં. સ્પ્રે ની. અચ્છા, તો આનામાં આપણે આપી છે ગૌમૂત્રનો સ્પ્રે કરો છો? હા. અચ્છા, તો એનાથી કઈ જંતુ જીવાત કે એવું કઈ આવે છે? ના, નથી આવતું. નથી આવતું એમ? એક મહિનો ચાલે હા કે ગૌમૂત્ર છે ને હા બહુ જ કામ કરે છે અત્યારે. એવું છે એમ? હા. ટૂંકમાં ગૌમૂત્ર જે સોના જેવું કામ કરે. હા. એટલે ટૂંકમાં જે આપણે જે દવાઓનો જે સ્પ્રે કરે આની માથે આંબાની ઉપર, હા. એવી રીતના ગૌમૂત્રનો સીધો તમે સ્પ્રે સીધો છંટકાવ કરો છો? હા, મોટા પંપ થી આપણે ટાંકીમાં સ્પ્રે થતો જાય. અંદાજે દર્શકભાઈ કેટલા લીટર જોતું હોય છે ગૌમૂત્ર? 200 લીટરની ટાંકીમાં 10 લીટર ગૌમૂત્ર જોયા. 200 લીટરની ટાંકીમાં 10 લીટર ગૌમૂત્ર. એની યાર બીજું કઈ મિક્સ કરવાનું એવું કઈ? ખાટી છાશ. ખાટી છાશ. હા, બીજું કઈ એની સિવાય કઈ? બસ કોઈ નહીં. પછી નીચે આનામાં તમે જે શું કહેવાય છાણિયું ખાતર આપો? છાણિયા ખાતરની યાર કઈ? છાણિયું ખાતરની આગળ કાંઈ નથી, ખાલી છાણિયું ખાતર જ આપી છે. છાણિયું ખાતર જ આપો હોવ. એમ? અચ્છા, હવે આની સિવાય બીજું કઈ છે તમારી વાડીની અંદર સારું બાગાયતી જોવા માટે? બાકી બીજું કાંઈ નથી સાહેબ. બીજું કઈ નથી. હજી બીજું કઈ કશોકભાઈ વાવવાની જરૂર હોય એવું મને લાગે છે આમાં. શું વાવશો તમે? કેવો વાવી નાખ્યા હવે? આની અંદર જે કઈક શું કહેવાય સફરજનના ઝાડ છે એવું કઈક વાવો તો હું જે શિમલા બિમલા થી મંગાવવા નહીં ને આપણને તે. હા, તો વાવી નાખશું. અને ખજૂરી કેટલી છે અશોકભાઈ? આપણે 450 ઝાડ છે. 450 ઝાડ છે એમ? હા. બધા છૂટા છૂટા વાવેલા છે કે? હા, છૂટા છૂટા. આ કઈ ખજૂરી કહેવાય? આ આપણે દેશી ખારકું કહેવાય, આ બારાઈ કહેવાય. બારા એટલે? ચાલો ને મને બારા એટલે શું હોય એના જરાક બતાવો ને મિત્રો. એમની જો વાડી તમે મિત્રો જુઓ, આખી જો ખજૂરી આવી ગઈ. આ બારાઈ ખારક છે. કઈ ખારક છે? આ આપણે પીડી આવે ને બારાઈ, હા ઈ ખારક છે આ ત્યારે. અચ્છા, આ કેટલા વર્ષનું ઝાડ છે? આ છે 2 વર્ષનું ઝાડ છે. 2 વર્ષનું ઝાડ છે એમ? હા. હમ. કેટલા ઝાડ કેટલા છે અશોકભાઈ? 450 ઝાડ છે અત્યારે. બારાઈ ને છે આમાં 350 હોય. હા, બાકી દેશી ખારક ને છે 450. એટલે ટૂંકમાં તમે બધી વસ્તુ નાખો, પ્લોટિંગ જ આખો અલગ કરી નાખેલો છે કે? હા, પ્લોટિંગ બધું મેં આંબા ને બધું ભેરું હે. હા અત્યારે ખારકું દેશી ખારકું કાઢવાનો છું. હા, બાકી આ આંબા રાખવાના છું. બધા આંબા જ રાખવાના એમ? ડ્રેગન ફ્રૂટ કેવું કઈ નથી ને? એવું નથી, એવું હવે વાવીશ. હવે વાવશે એમ? હા. તો જો મિત્રો ભાઈનો જો સરસ મજાનો જો અત્યારે પ્લોટિંગનો વાળો જો બગીચોમાં આપણે અત્યારે છે ને સરસ મજાનો જો બગીચો છે. જો આંબા પણ છે, ખારેકું પણ છે. તો મિત્રો ખાલી તમે જો વ્યૂ ખાલી તમે જો સામેના ભાગમાં પણ આંબા પણ છે અને ખારેકું ત્યાં પણ છે. મિત્રો એક ખારેકની અંદર આપણે બીજી વસ્તુ પણ જાણવા મળી છે. હવે આપણે બીજો એક પ્લોટિંગ છે ને, બીજા પ્લોટિંગની અંદર આવી છે કે ત્યાં એની અંદર ખારેક છે. લગભગ મિત્રો મેં કચ્છની અંદર તો હું આટલા સમયથી છું, પણ મેં હજી સુધી મને ખ્યાલ નથી કે એનામાં નંબર પણ આવે, 99 નંબર આવે, 89 નંબર આવે. આપણે જ આવી છીએ બીજા પ્લોટિંગની અંદર. બીજા પ્લોટિંગની અંદર અશોકભાઈ એવું હમણાં આપણને કીધું કે એની અંદર સાહેબ નંબર પણ આવે છે. કેમ આપણે 1 નંબર, 2 નંબર, 3 નંબર, 5 નંબર એવી રીતના નંબર આવે છે ને. આપણે જ આવી છીએ જોવી અશોકભાઈ પાસે જાણવી આપણે. આ જો મિત્રો અત્યારે આખો એમનો અત્યારે બગીચો છે. આની અંદર આંબા અને શું કહેવાય ખજૂરી બધું ભેગું અત્યારે છે. અને હવે આપણે જો અત્યારે પહોંચી ગયા હતા. અશોકભાઈ આ કઈ ખારેક છે? આ છે 091. 091. હા. તમે હમણાં મને વાત કીધી કે નંબર આવે, નંબર કેવી રીતના આવે? નંબર આમાં બારાઈ કરેલી છે. હા અત્યારે એના નવા નંબર દીધા છે 091. હા 99 નંબર, હા. 89 નંબર, 88 નંબર હા. બધી છે આપણે. એટલે તમે નંબર આપેલા છે કે પછી આની જાતે જ આવે નંબર ઉપર? જાતે આપણે રોપા લઈને હા. ત્યાંથી જ નંબર આવે છે. એટલે 99 નંબરમાં શું ફેર આવે? 99 નંબરમાં ક્વોલિટીમાં બહુ ફરક આવે છે. અચ્છા, એટલે ટૂંકમાં સાઈઝમાં ફેર આવે. હા, સાઈઝમાં ફરક આવે. હા, પછી 89 નંબર. 89 નંબર આ 89 નંબર છે. આ 89 નંબર છે એમ? હા. હા, ઓલી આ વધારે મોટી સાઈઝ કેમાં કયા નંબરમાં આવે? 99 નંબરમાં થાય. અને ખાવાની મજા કે નહીં આવે? 99 નંબર ની 1 નંબર. 99 નંબર. અને આ બધી ઇઝરાયલી જ છે કે દેશી છે? ઇઝરાયલી છે. અચ્છા, બીજી કઈ તમે કીધી 99 નંબર? 99 નંબર હોય રી. આ ઓલી સામે ઊભી મોટી ઈ છે, આ છે. જો મિત્રો આ છે 99 નંબર. અને જો તમને ખારેક બતાડું, આ 99 નંબર. હા. અચ્છા, અને આ રહી આ કેટલા નંબર છે? અને આ 89 નંબર. આ 89 નંબર છે. અચ્છા, આપણે મિત્રો જો અશોકભાઈની વાડી એ સરસ મજાનું ભાઈ બધું ફાર્મિંગ પણ કરે છે. સરસ મજાની ભાઈ ગૌશાળાનું પણ, ગાયોનું પણ સારું મેન્ટેન કરે છે. સરસ મજાનું એક આપણું સૌરાષ્ટ્રનું આન બાન અને શાન મળી ગયું એવું હું તમને એ પણ બતાવું. જોવી જાણવી અશોકભાઈ પાસેથી. આપણે મિત્રોનું પ્રમોશન તો નથી, પણ જે સૌરાષ્ટ્રનું શાન મળી ગયું એટલે આપણે થોડુંક ગર્વ હોય થયું ભાઈ. કચ્છની અંદર પણ આપણે મેં પહેલી વખત જોયું. આ છે જો મિત્રો સનેડો.
અશોકભાઈ આ ક્યાંથી લઈ આવ્યા અને તમે શું કહો છો? અને સનેડો કઈ છે રાજકોટ થી લઈ આવ્યો છું. સનેડો જ કહો છો ને? હા અમે પણ સનેડો જ એને કહીએ ને, આનું મેન અમારું શું કહેવાય, જે આખું મેન્યુફેક્ચરિંગ જ્યાંનું કહેવાય ને એ બધું અમારું ત્યાંનું જ છે. એટલે હા શું ભાવનો શું પડ્યો? 1,75,000 કઈમાંથી લઈ આવ્યા, કઈ કંપનીનો? આપણે જ્યોતિ કંપની માંથી. જ્યોતિ કંપનીમાંથી. હા. આના બધે સ્પેર પાર્ટ બધે મળી જાય છે? હા મળી જાય, કમ્પ્લીટ મળી જાય. ક્યાં મળી ભુજમાં જાય. મળે કે? આપણે ભુજ થી મળે, અચ્છા ભુજ થી મળે, અમુક આપણે ગાંધીધામ થી મળે. અચ્છા, ટૂંકમાં અહીંયા સનેડાના બધે સ્પેર પાર્ટ બધે આપણે કચ્છની અંદર પણ મળી જાય છે ખરા એમ ને? અચ્છા, તો જો મિત્રો ભાઈ જે કીધું જ્યોતિ કંપનીનો છે સનેડો. અમારી બાજુ પણ સનેડાનું બહુ સારું એવું હોય છે. અશોકભાઈ, સનેડામાં મજા આવે કે ટ્રેક્ટરમાં ખેતી કરવાની મજા આવે? સનેડા મજા આવે બહુ. સનેડા મજા આવે. આમ કઈ એવરેજમાં એમાં કઈ ડિફરન્સ કઈ પડે ખરું? એવરેજમાં કલાકે 1.5 લીટર ખાય છે. અને ટ્રેક્ટરમાં કેટલા લીટર ખાય? 3.5 લીટર ખાય. 3.5 લીટર. તમને ફાવી ગયો છે સનેડો કમ્પ્લીટ? એકદમ એકદમ બિલકુલ મજા આવે કે ના મજા આવે સનેડો? એકદમ મજા આવે. એવું છે એમ? હા તો મિત્રો સરસ મજાનો ભાઈનો જો સનેડો, જ્યોતિ કંપનીનો સનેડો છે. અને આપણે સનેડો આજે મિત્રો જો કચ્છની અંદર આપણે પહેલી વખત જોઈએ તો સનેડાને આપણે વ્યવસ્થિત રીતે જોઈ લેવી. અને જો સરસ મજાની ભાઈ ટોલી બોલીને બધી બનાવેલું. અશોકભાઈ, ટોલી ક્યાંથી લીધી? ટોલી અહીંયા કચ્છમાંથી લીધી છે. કચ્છમાંથી ને જ લીધી એમ? હા અચ્છા, શું છે? આ જો આપણે અશોકભાઈની વાડી જો લઈ લીધા છે ચીકુ ખાવા માટે. અને આ છે જો પપૈયું. અશોકભાઈ, હવે ચીકુ કેવી રીતના પકડવાના તમે કહો છો? આમાં આપણે કોઈ કતરની ગુણમાં વીટી નાખશો ને, હા કપાસ કે ખોળની, હા. એટલે પાકી જશે. પછી જો મને ચીકુ ભાવશું પાછું હું ઘડીએ ઘડીએ આવીશ શું ચીકુ ખાવા. પછી તમે ના કહેતા કે સાહેબ આવું ચીકુ નહીં આપું. હા આવજો ને, કોઈ તમને ના થાય. હા એમ તો બોલે. જો મિત્રો અશોકભાઈ વાડી જો લઈ લીધા છે ચીકુ. તો અશોકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ચીકુ દેવા માટે. તો મિત્રો આપણા વિડીયોને આપણે આજ અહીંયા જ એન્ડ કરવી. તો મિત્રો અમારો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળી બીજા આવા નવા વિડીયોની સાથે ફૂલ ધમાલ કરશું. તો મિત્રો ફરી પાછા મળી બીજા વિડીયોની સાથે. બધા મિત્રોને બાય બાય, જય માતાજી.